टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત એક એવા ગંભીર મુદ્દાની જેમાં જૂની અદાવત છે, વેરઝેર છે, અપહરણ અને મારામારી છે. સામાન્ય રીતે આપણે કોઈ વિવાદ થાય તો બીજા ત્રીજા દિવસે ભૂલી જઈએ, પરંતુ આ વિવાદ 2 વર્ષથી ચાલ્યો આવે છે અને આ વિવાદ હવે એવો વકર્યો કે એક જૂથ બીજા જૂથના લોહીનું તરસ્યું બન્યું છે. આ વિવાદ બનાસકાંઠાના દેવ દરબાર જાગીરમઠનો છે. આખો વિવાદ શું છે અને તેમાં અત્યારે શું નવું અપડેટ આવ્યું છે તે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ તે પહેલાં એક એક્સક્લુઝિવ વિડીયો જુઓ. આ વિડીયો ફક્ત ન્યૂઝ કેપિટલ પાસે છે. આપણે આજે આપણા મન લાકડેશ્વર ગાદીના મન શ્રી ગોવિંદભાઈ બાપુને જે શુભાપરાની અંદર આમંત્રણ આલેલું એના અનુસંધાને જે ત્યાંથી દેવ દરબાર બળદેવનાથ આવેલા અને આપણા બાપુનું જે અપમાનિત કર્યું છે, તો તમને જે આ 75 ગામ દતોડો અને વઢિયાર પ્રગણાને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે બળદેવનાથને કોઈને બોલાવો નહીં, અને બોલાવો તો એના ઘરે કોઈ આ સમાજવાળા જાશે નહીં. એણે આપણા ગુરુનું અપમાન કર્યું છે, એનું એ ઓગળો અપમાન કરશે. તમને કહું બરોબર, એટલે આટલી મારી વાત કરી વિનંતી કરું, કોઈ ના બોલાવશો. અને આ પાપી માણસ છે. અને રણછોડભાઈને પણ કહું છું, રણછોડભાઈએ જે બાપુનું અપમાન કર્યું છે, રણછોડભાઈને માફી માગવી પડે અને રણછોડભાઈને સમાજવાળાને બાપુને માફી માગવી પડે. બાપુ મારી ભૂલ થઈ ગઈ. એના અનુસંધાને રણછોડને પણ કહું છું, તું અહીં માફી માગજે, તારું શું થાય છે તને ખબર નહીં હોય. હવે તમે જે વિડીયો જોયો તે 1.5-2 વર્ષ કરતાં વધુ જૂનો છે. જ્યારે આખો વિવાદ શરૂ થયો ત્યારે જ આ વિડીયો વાયરલ થયો હતો. હવે અત્યારે જે વિવાદ ઊભો થયો છે તે આ વિડીયોના કારણે જ થયો છે. પરંતુ સુબાપુરા ગામે સમાજના આગેવાનોની આ બેઠક કેમ યોજાઈ હતી તેની હકીકત પણ જાણવી જરૂરી છે. વર્ષ 2024ના અંતમાં મહંત જગદીશપુરી બાપુના નિધન બાદ ગાદી સોંપવાનો પ્રશ્ન ઊભો થયો હતો. થરા જાગીરદાર સ્ટેટના આગેવાનો અને મહંત બળદેવનાથ બાપુએ શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપી હતી, પરંતુ આ નિમણૂકને લઈને વિવાદ થયો. દશનામી ગોસ્વામી સમાજ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. શંકરપુરીને ગાદી સોંપ્યા પછી પણ વિવાદ ચાલુ રહ્યો હતો. જોકે બળદેવનાથ બાપુ મઠના મુખ્ય આધ્યાત્મિક અને વહીવટી વ્યક્તિ તરીકે સક્રિય રહ્યા. હાલમાં પણ તે આ મઠના મહંત છે. આ દરમિયાન પાટણના સુબાપુરા ગામે મહંત બળદેવનાથજી અને ગોવિંદપુરી બાબા વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલીના સંદર્ભમાં સમાજના આગેવાનોની એક બેઠક મળી. આ બેઠકમાં અજમલભાઈએ એક આગેવાન તરીકે બળદેવનાથજીનો વિરોધ કર્યો હતો અને ગોવિંદપુરી બાબાનું સમર્થન કર્યું, જેની અદાવત રાખીને અજમલભાઈ ચૌધરી ઉપર 11 જુલાઈ 2026ના રોજ હુમલો કરાયો અને એની તસવીરો પણ આપણે જોઈ. તારીખ 11 જુલાઈ 2026ના રોજ સવારે 9 વાગે તેઓ ઘરેથી નીકળીને માટલા ગામે લોકાચાર પ્રસંગે ગયા. ત્યાં હાજરી આપ્યા પછી તેઓ પોતાના ઘરે આવવા બપોરે 11 વાગે નીકળ્યા. રસ્તામાં થરાથી બાજરીનું બિયારણ ખરીદીને તેઓ પોતાના ગામ દાદર જવા નીકળ્યા. તે સમયે દિયોદર નાળા નજીક પહોંચતા જ એક કાર અને એક બાઇક ચાલકે તેમની ગાડીને રોકી. ત્યારબાદ તું સમાજનો મોટો આગેવાન થઈ ગયો છે તેવું કહીને ઉશ્કેરાઈ ગયા અને જૂની અદાવતનો ખાર રાખી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આવી અને અજમલભાઈની ગાડીમાં જ અપહરણ કરીને તેમને દેવદરબાર જાગીરમઠ લઈ ગયા હતા, જ્યાં અજમલભાઈ ચૌધરીને ઢોર માર મારવામાં આવ્યો. તેમના આરોપ પ્રમાણે દેવનાથ બાપુના માણસોએ તેમને માર માર્યો. એટલું જ નહીં, ગોવિંદપુરી બાબાને પણ માર મારવાની વાત કરી. એટલું જ નહીં, આરોપીઓએ તેમના ખિસ્સામાં રહેલા 15,000 રૂપિયા પણ લૂંટ્યા. આ મામલે ચૌધરી સમાજના આગેવાનોએ રોષ પણ વ્યક્ત કર્યો. જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, ખુદ પીડિતે અર્જણ કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મંઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે અપહરણ કરવા માટે, અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા.
પછી દોરડો બોધવાની વાત થાય છે. આપણે બધા વિડીયો જોયા છે. એ વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવામાં આવે દોરડો લાવો બોધી દી અને રીતસરમાં લઈ જઈને એ મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ માનથરીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચૌધરી સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. સમાજના આગેવાનોએ પાલનપુરમાં રેલી કાઢીને એસપી કચેરીએ આ બાબતે રજૂઆત કરી. ચૌધરી સમાજે પીડિતની અરજી મુજબ મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવાની માંગ કરી. સાથે જ ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. એના વિડીયોના માધ્યમથી એ પોતે બોલે છે, હું નથી બોલતો. એ બળદેવનાથ બાપુ એવું બોલે છે કે તારી પાછળ હું 12 મહિનાથી છું અને તને આ અંજામ આપવાનો હતો અને તને આજ ઉપાડી લીધો છે. ઓકે, તો આજે શું માંગ કરવામાં આવી છે? માંગ કરવા હું એસપી સાહેબ જોડે અત્યારે આવેદનપત્ર આપીને આવ્યો છું. એમને ખૂબ મને ભરોસો આપ્યો છે. ન્યાયતંત્ર પર ભરોસો રાખજો. જે કંઈ ઘટના ઘટી છે એની ઊંડી તપાસ કરી અને એના મૂળિયા સુધી પહોંચી અને આપણે એને ઉજાગર કરશું. પણ બીજું તમે સાયલેન્ટ રહી અને મારા ઉપર વિશ્વાસ રાખજો. સમગ્ર ઘટનામાં ચૌધરી સમાજના આગેવાનોએ એવો આરોપ લગાવ્યો છે કે પોલીસ મુખ્ય આરોપીને છાવરી રહી છે, કારણ કે લેખિતમાં આપેલી ફરિયાદ પ્રમાણે પોલીસે ફરિયાદ નથી નોંધી. તેમાં મુખ્ય આરોપીનું નામ જ લખવામાં નથી આવ્યું, જેને પગલે ચૌધરી સમાજે એસપીને રજૂઆત કરીને મુખ્ય આરોપીનું નામ દાખલ કરવાની માંગણી કરી છે. આ ઘટનાના સંદર્ભે આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો કે જે ઘટના ઘટી છે એની મૂળ સ્વરૂપે ફરિયાદ લેવામાં આવે. ફરિયાદમાં અને વાસ્તવિકતામાં વિસંગતતા છે, એના આધીન થઈ અને આજે ચૌધરી સમાજ આવેદનપત્ર આપવામાં આવેલો. બસ આ જ વાત હતી. માંગ નહીં સ્વીકારે તો નહીં, માંગ સ્વીકારવાની માન્ય પોલીસ વડાએ ખાતરી આપી છે. અમે એફિડેવિટ આપવાના છીએ. પોલીસ એફિડેવિટ લેવા તૈયાર છે. જે કોઈ આરોપીઓ છે એની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની પણ જિલ્લા પોલીસ વડાએ અમને ખાતરી આપી છે. તો બીજી તરફ સમગ્ર મામલે દરબાર સમાજે સમાધાનનો રસ્તો કાઢવાની વાત કરી છે. દરબાર સમાજના આગેવાન મોહબ્બતસિંહ વાઘેલાનું કહેવું છે કે જે બન્યું તે બનવા કાળે બની ગયું છે, જેથી આમાં સમાધાનનો રસ્તો કાઢવો જોઈએ. આગેવાન તરીકે મારે એક વિનંતી કરવી છે કે આપણે હવે જો સમાજનું છે અને તમે કોઈ પણ રીતે જો અમારે દરબાર સમાજ આખી ચૌધરી સમાજની સાથે છે કે કોઈ પણ ભોગે જો સમાધાન જો આપણે સામાજિક રીતે થતું હોય તો દરબાર સમાજ બધી રીતે એગ્રી છે કે ભાઈ આપણે જે તમે કહો એમાં અમે સંમત છે. આપણે કહેવાનો પણ હજી બનવા કાળ બની ગયું હોય, પણ મતલબ એવો કહેવાનો હવે આપણે નિરાકરણ લાવશું. કાયદાકીય તો હવે જે ચાલુ હતું એ પોલીસની રીતે કામ કરશે, પણ આપણે સમાજ રીતે ચૌધરી સમાજ તો સમજદાર સમાજ છે, એને તો કોઈ કહેવાનું આવતું જ નહીં. જો કે આખા પ્રકરણમાં ચૌધરી સમાજ ન્યાય માગી રહ્યો છે અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં નહીં આવે તો અને યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવો ચૌધરી સમાજે હુંકાર ભર્યો છે. તેવામાં હવે આ વિવાદમાં આગામી દિવસોમાં શું નવો વળાંક આવશે તેના ઉપર નજર રહેશે. સાથે પોલીસની કાર્યવાહી સામે પણ આ કેસની અંદર સવાલો ઉઠી રહ્યા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.